આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. CNI અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિસભા 7:30 વાગ્યાની આપણે શરૂઆત કરીએ. દેશ પરદેશના તમામ વાલાઓ, મંડળીના અને અન્ય ધર્મી મિત્રો બધાનો આવકાર કરતા આનંદ અનુભવું છું અને આપ સર્વના સાથ સહકાર, પ્રાર્થના, શુભેચ્છાની કદર અમે કરીએ છીએ. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીવ કબૂલ કરે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા જીવતા અને મહાન ઈશ્વર, આકાશ અને પૃથ્વીના ધણી, આકાશ જેનું રાજ્યસન, પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા પ્રભુ, સર્વ માન, મહિમા અને ગૌરવ પામવાને યોગ્ય ઈશ્વર, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમારા અપાર પ્રેમને માટે, તમારી કૃપા અને વિશ્વાસુપણાને માટે, જે કૃપાને કારણે તમે અમને તજી દીધા નથી પણ અમારી સંભાળ અને કાળજી લીધી, અમારી મુલાકાત તમે લીધી અને અમારા ઉદ્ધારને માટે તમે જે બલિદાન આપ્યું તેના માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વર હોવા છતાં તમે માણસ બન્યા, ખોવાયેલું શોધવાના માટે તમે આ પૃથ્વી પર આવ્યા. તમે ગુરુ હોવા છતાં પણ શિષ્યોના પગ ધોયા અને પ્રભુ તમે ઈશ્વર હોવા છતાં પણ માનવ સમાજને માટે મૃત્યુ પામ્યા અને આ પ્રેમને માટે, તમારા એ બલિદાનને માટે, ત્યાગ અને સમર્પણને માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. અને એવા ઈશ્વરનું ભજન કરવાને માટે આ રવિવારની સાંજની વેળાએ ફરી એકવાર ઓનલાઈન ભક્તિસભામાં તમારા લોક તરીકે અમે એકત્રિત થયા છે. અમારા એકઠા મળવાને અને અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપીશું. प्रीति थी
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો આપણે વાંચી અને સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 1-20 વચન, પાન નંબર 104. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જીવોના પર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો, તેને પોતાની કમર બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નાયલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં, કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રલેખ પૂરો થવા સારું એમ થવું જોઈએ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને કહું છું. હું તમને ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. મારે માટે ફરીથી ગીત આપણે ગાઈશું. जीवन शब्दो जोवा देती सुंदरता, अजब जीवन शब्दो, जीवन सुंदर शब्दो पर ज विश्वास शीखो. सुंदर शब्दो, अजब शब्दो, अजब जीवन शब्दो, अजब शब्दो, अजब जीवन शब्दो. આરાધનામાં આપણે જોડાઈશું અને ભજન સંગ્રહમાંથી અત્યારે ગીત ગાવામાં આવશે.
करशे परिहार। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। यीशु चरणे पापो मुकूं ते करशे परिहार। यीशु चरणे दोषज मुकूं ते धोषे मुझ डार। यीशु चरणे दोषज मुकूं ते धोषे मुझ डार। तन मन शुद्ध करीने आपे पुण्य तणु शुभ भाव। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। यीशु चरणे पापो मुकूं ते करशे परिहार। यीशुने मुझ दुख जणाव्યું ते गुणथी भरपूर। यीशुने मुझ दुख जणाव्યું ते गुणथी भरपूर। मनना व्याधि सर्व मटाडे नबळું करशे दूर। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। यीशु चरणे पापो मुकूं ते करशे परिहार। यीशु जेवा थाऊं मारे प्रेमी नम्र दयाळ। यीशु जेवा थाऊं मारे प्रेमी नम्र दयाळ। यीशु जेवा थाऊं मारे पिता तणो शुभ बार। ते सहु हरण करीने लेशे उतारशे मुझ भार। यीशु चरणे पापो मुकूं ते करशे परिहार। ते सहु हरण
કરીને લેશે ઉતારશે મુજ ભાર ઈસુ ચરણે પાપો જાહેર ખબર સાંભળીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર આપ સર્વનો CNI અમદાવાદ રાયખડ મંડળીની રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં મંડળીના ધર્મસેવક તરીકે આવકાર કરતા આનંદ અનુભવું છું અને અત્યાર સુધીના આપ સર્વના સાથ અને સહકારની કદર કરીએ છીએ. ખાસ ટેકનિકલ ટીમ અને ટેકનોલોજીના માધ્યમને માટે સતત તમે પ્રાર્થના કરતા રહેશો અને જે લિંક મોકલવામાં આવે છે એ બીજા મિત્રોને પણ મોકલીને આ સેવાનો લાભ તમે પમાડશો. અઠવાડિયે જે સેવાઓ થાય છે મંડળીમાં ભક્તિ સભા ઓફલાઈન સવારે રવિવારે 8:30 વાગે, ઓનલાઈન સાંજે 7:30 વાગે, સન્ડે સ્કૂલ ઓફલાઈન ભક્તિ સભા પછી બાળ વર્ગથી સિનિયર વર્ગની મળે છે. ગયા રવિવારથી શરૂ કરવામાં આવી છે અને માટે ખાસ રીતે નોંધ લેશો, પ્રાર્થના કરશો. શુક્રવારે ઉપવાસ પ્રાર્થના 10 થી 1 ચર્ચમાં થાય છે. દર બુધવારે વેક્સિનેશન પ્રથમ, બીજો અને બૂસ્ટર ડોઝ એ મમતા ડિસ્પેન્સરીમાં આપવામાં આવે છે. ગુરુવારની કોટેજ પ્રેયર મીટિંગ વોર્ડ પ્રમાણે આ અઠવાડિયામાં કરવામાં આવશે, એની ખાસ રીતે નોંધ લેશો. અઠવાડિયા દરમિયાન જે મુલાકાતો કુટુંબોની લેવામાં આવી, દુઃખિત કુટુંબો અને અન્ય, એમાં સ્મિતાબેન ક્રિશ્ચિયન પાલડી વિસ્તાર, મેકલિન ક્રિશ્ચિયનનો વોર્ડ મણિનગર, સ્ટેપી ઠક્કરનો વોર્ડ હરિપુરા, સુદીપભાઈ ક્રિશ્ચિયન વોર્ડ શ્રીનંદ સિટી, આ બધાને માટે ખાસ રીતે આભાર માનીએ છીએ. સમારિટન પર્સ દ્વારા જે ગિફ્ટ બોક્સ પાછલા સમયમાં નાતાલની ઉજવણી પ્રસંગે આપવામાં આવ્યા 700, અને એમાંથી IP મિશન સ્કૂલ અંગ્રેજી માધ્યમના 82 છોકરાઓને ચર્ચ હોલમાં આજે એ બોક્સ આપવામાં આવ્યા અને સુવાર્તાની એક ઉત્તમ તક પ્રભુએ આપી, તેને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જે કાર્ય થાય છે એના માટે પ્રાર્થના કરશો. 31 માર્ચ નાણાકીય વર્ષ પૂરું થતું હોય, જેવો માસિક કે વાર્ષિક દાન આપવાના બાકી છે તો 20 માર્ચ સુધીમાં તમારી આવકના પ્રમાણમાં કુટુંબના દરેક સભ્યનું દાન રોકડ, ચેક અથવા નેટ બેન્કિંગ દ્વારા મંડળીના પાળક અથવા તમારા વોર્ડના કમિટી સભ્યને આપવા વિનંતી કરવામાં આવે છે. અને દર રવિવારે હવે ભક્તિ સભા છૂટ્યા બાદ કાઉન્ટર પણ મૂકવામાં આવશે અને કમિટી સભ્યો અહીંયા દાન લેશે, એની ખાસ રીતે નોંધ લેશો. જે કુટુંબની મુલાકાત કોઈ કમિટી સભ્ય અથવા પાળક દ્વારા લેવામાં નથી આવી અને બાકી છે તો તમારું સરનામું અને મોબાઈલ નંબર અચૂક આપશો. કોઈ કુટુંબ રહી ના જાય એની ખાસ અમે કાળજી લેવા માંગીએ છીએ. જેઓ ચેક આપવા માંગે છે તો 20 માર્ચ સુધીમાં ચેક તમે આપશો, જેથી આ જ મહિનામાં તમારો ચેક ક્લિયર થાય અને આ વર્ષમાં તમારું દાન ગણાય. અને આ બાબતને ખાસ રીતે તમે ધ્યાનમાં રાખશો એવી વિનંતી છે અને બાબતમાં સહકાર પણ આપશો. કુટુંબોના સશક્તિકરણ માટે ખાસ મુલાકાત અમે લઈ રહ્યા છીએ પાસ્ટરેટ કમિટીના સભ્યો વોર્ડ પ્રમાણે પાળક તરીકે, અને માટે ખાસ રીતે આભાર માનીએ છીએ. અને જેઓની આશીર્વાદની ક્રિયા બાકી છે તેઓ તમારા લગ્નના દસ્તાવેજ તમે પાળકને આપશો એવી વિનંતી છે. કાયદેસર છૂટાછેડાને માટે ફેમિલી કોર્ટના છૂટાછેડા જરૂરી છે. બીજા લગ્ન માટે એની ખાસ રીતે નોંધ લેશો અને જે પૂર્તતા કરવાની છે દસ્તાવેજની એ બાબતની કાર્યવાહી તમે કરશો. વર્ષ દરમિયાન મંડળીમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ છે અને એ બધી જ સેવા પ્રવૃત્તિના ફોટા અને બેનર એ કમ્પાઉન્ડમાં મૂકવામાં આવશે અને ખાસ આભાર સ્તુતિની પ્રાર્થના ભક્તિ સભા પછી કરવામાં આવશે, પ્રાર્થના કરવામાં આવશે, ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. એની ખાસ રીતે નોંધ લેશો અને પ્રાર્થના પણ કરશો. આપણી મંડળીમાં મોટી સંખ્યામાં પાળક પરિવારોની ભેટ પ્રભુએ આપી છે અને માટે પાળક પરિવારોનું ગેટ ટુગેધર આપણે રાખવા માંગીએ છીએ. પાળક પરિવારોને ઉત્તેજન આપવાના માટે ઘણા સેવકોની ભેટ આ મંડળીમાંથી પ્રાપ્ત થઈ છે અને ભવિષ્યમાં બીજા જુવાનો પણ સેવામાં જોડાય એ માટે પ્રાર્થના સાથે પ્રયત્નો કરીએ છીએ. જે દાનો મળ્યા છે તે આ પ્રમાણે છે. અર્નેસ્ટ મોજીસ ક્રિશ્ચિયન 1000,
મમતા ડિસ્પેન્સરી 5,000 રૂપિયા માર્થાબેન ક્રિશ્ચિયન, એમના દીકરા નેવિલ પરદેશ છે USA, તેમના નવા ઘરના ઉદ્ઘાટન પ્રસંગે. ગ્લોરિયા મોજીસ ક્રિશ્ચિયન કબ્રસ્તાન માટે 1,000. નેન્સી મોજીસ ક્રિશ્ચિયન 1,000 સન્ડે સ્કૂલ પુસ્તક સ્પોન્સરશીપ. આપ સર્વના ઉદાર દાનોને માટે આભાર માનીએ છીએ. ખાસ કરીને ક્વાયર સેવાની જાહેરાત છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ સાથે જણાવવાનું કે મંડળીમાં ક્વાયરના નવા 8 સભ્યો લેવાના છે. જો આપ આ સેવામાં જોડાવા માંગો છો તો ક્વાયરના નિયમો સાથેનું ફોર્મ ભરીને તારીખ 14/3/22 સાંજે 5 વાગ્યા સુધીમાં મંડળીના પાળક સાહેબને રૂબરૂ પહોંચાડવાનું રહેશે. ક્વાયરના નિયમો આ પ્રમાણે છે. ક્વાયરમાં કઈ સેવા તમે આપવા માંગો છો એ ફોર્મમાં જણાવવામાં આવી છે. ગાવા અથવા વગાડવાની. ભક્તિ સભામાં નિયમિત હાજરી આપવાની રહેશે. ક્વાયરમાં સેવા આપવા માટેની વયમર્યાદા 18 થી 55 વર્ષની રહેશે. એક કુટુંબમાંથી ફક્ત 2 વ્યક્તિ ક્વાયરની સેવામાં જોડાઈ શકશે. ક્વાયરમાં જોડાયા બાદ ઓછામાં ઓછા 3 વર્ષ સેવા આપવાની રહેશે. ક્વાયરમાં જોડાવા માંગતા સભ્ય આદર્શદાન આપે તે ઇચ્છનીય છે. ક્વાયર પ્રેક્ટિસમાં ઠરાવેલા સમયે હાજર થવાનું રહેશે અને તો જ સવારની ભક્તિ સભામાં ક્વાયરમાં બેસી શકશે. ક્વાયરમાં નિયમિત હાજરી જરૂરી રહેશે. જો કોઈ સભ્ય 3 વખત કોઈ પણ જાતની જાણ કર્યા વગર ગેરહાજર રહેશે તો આ સેવાની તક ગુમાવશે. ગેરહાજરી બાબતે મંડળીના પાળકને જાણ કરવાની રહેશે. ક્વાયરમાં જોડાયા પછી કોઈ પણ અન્ય પ્રકારના વિધર્મી કાર્યક્રમોમાં ભાગ લઈ શકાશે નહીં. જો ભાગ લેવો હોય તો ક્વાયરની સેવામાંથી રદ કરવામાં આવશે. ડ્રેસ માનયોગ્ય અને શોભતો હોવો જોઈએ. CNIના બંધારણના ચેપ્ટર 2 સેક્શન 5 ક્લોઝ 1ને આધીન રહીને સેવા આપવાની બાંહેધરી આપવાની રહેશે. આ બાબતને માટે પ્રાર્થના પણ કરશો. ખ્રિસ્તી સેવા મહિલા સંગત દ્વારા વિશ્વ પ્રાર્થના દિનની ઉજવણી તારીખ 6/3/2022ના રોજ ભક્તિ સભા બાદ પ્રાર્થના ભવનમાં કરવામાં આવશે. એની ખાસ રીતે નોંધ લેશો અને દાન પણ લેવામાં આવશે. અને 25/3/22ના રોજ મહિલા સંઘ દ્વારા મરિયમનો ધન્ય દિન પણ ઉજવવામાં આવશે. એના માટે પ્રાર્થના કરશો. મંડળીની ક્રિકેટ ટુર્નામેન્ટ 18/3/22ના રોજ CNI અમદાવાદ રાયખડના સભ્યો માટે એક દિવસીય ક્રિકેટ મેચનું આયોજન સેન્ટ ઝેવિયર્સ લોયલા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન ₹150. મેચમાં ભાગ લેનારાઓ માટે અને પ્રેક્ષકો જો ભોજનની વ્યવસ્થાનો લાભ લેવા હોય તો રજિસ્ટ્રેશન ₹150 રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન નોંધણી માટે શ્રીકાંતભાઈ ક્રિશ્ચિયન JD કલાસવાનો સંપર્ક કરશો. આ ક્રિકેટ મેચમાં ફક્ત CNI અમદાવાદ રાયખડના સભ્યો જ ભાગ લઈ શકશે. એની ખાસ રીતે નોંધ લેશો. બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા બાઇબલ સેલ 2022નું આયોજન તારીખ 5 થી 6 માર્ચ શનિ અને રવિવાર સવારે 10 થી સાંજે 7 સુધી સિયોન અલાયન્સ ચર્ચ દીપક સર્કલ મણિનગર ખાતે કરવામાં આવેલ છે અને આ સેવાનો લાભ લેવા વિનંતી. ગુજરાત ડાયોસીસના પરિપત્ર છે. રશિયા અને યુક્રેન વચ્ચે પ્રવર્તી પરિસ્થિતિ અને તંગદિલી વિશે આપણે સૌ વાકેફ છીએ અને તેના અનુસંધાનમાં ગુજરાત ડાયોસીસ તરીકે આપણે સૌ આ બાબતને આપણી વ્યક્તિગત, કૌટુંબિક અને મંડળીની પ્રાર્થનાઓમાં ધરી રાખીએ એ વિશેષ આવશ્યકનું છે. તેથી આપને વિનંતી કરવાની કે રવિવારની જાહેર ભક્તિ સભામાં આ બાબત અંગે મંડળી તરીકે ખાસ પ્રાર્થના કરશો. રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન બિશપ ઓફ ગુજરાત. FMBB મિશનરીની આપની મંડળીની મુલાકાત બાબત ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબો તથા પાસ્ટર ટીમના સભ્યશ્રીઓ, આપ સૌને અમારી પ્રેમી સલામ સાથે જણાવવાનું કે આપ સૌ CNI ગુજરાત ડાયોસીસ અને FMBBની સહભાગિતા તેમજ સંયુક્ત સેવા કાર્યો વિશે માહિતગાર છો. તેમજ ગુજરાતના વણખેડાયેલા વિસ્તારોમાં થઈ રહેલ સેવા કાર્યો વિશે પણ આપ સૌ જાણો છો. વધુમાં જણાવવાનું કે ગુજરાત ડાયોસીસ અને FMBBની સેવાઓને સંયુક્ત રીતે વધુ વેગવંતી અને વિસ્તૃત બનાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. જે અંગેની વિગતવાર માહિતી મંડળી તરીકે આપ સમક્ષ રજૂ કરવા માટે તારીખ 20/3/2022ના રવિવારે મંડળીની જાહેર ભક્તિ સભા દરમિયાન FMBBના મિશનરી આપની મંડળીની મુલાકાતે આવશે અને સેવા કાર્યો સંબંધી રજૂઆત કરશે. તો આપને વિનંતી કરવાની કે આપ તે રવિવારે આપણા મિશનરી ભાઈઓને સાથ સહકાર આપશો અને સેવા કાર્યો વિશેની માહિતી રજૂ કરવા તેમજ સંદેશાની સેવા બજાવવાની તક તેમને આપશો. અત્યાર સુધી મંડળી તરીકે ગુજરાત ડાયોસીસને FMBBના સેવા કાર્યોમાં
જે સાથ સહકાર પ્રાર્થનારૂપી ટેકો આપ્યો છે તેની કદર કરતા આ સમયે પણ મંડળી તરીકે યોગ્ય વ્યવસ્થા કરશો અને મંડળીના ભાઈ બહેનોને આ સેવા કાર્ય માટે સહાયરૂપ થવા માટે ઉત્તેજન આપશો. પ્રાર્થના સાથે રેવરન્ડ મનહરકુમાર આર ગામેતી, સેક્રેટરી, ગુજરાત ડાયોસીસ. વિસામો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મરણ પ્રસંગે રાહત દરે જે સુવિધાઓ તેમણે આપવા જણાવ્યું છે તે આ પ્રમાણે છે. 6,200 રૂપિયામાં જે સુવિધાઓ રાહત દરે ઉપલબ્ધ તેઓ કરવા માંગે છે. 1 નંગ સાદું કોફિન બોક્સ, 1 નંગ રિંગ ગુલાબની, 1 નંગ ક્રોસ ગુલાબનો, 3 નંગ ચાદર, 6 નંગ ગુલાબના હાર, 5 કિલો છૂટા ફૂલ મિક્સ, એમ્બ્યુલન્સ, 1 નંગ કફન, 48 નંગ પાણીની બોટલ, 1 બોટલ પરફ્યુમ. જો તમે આ સેવાનો લાભ લેવા માંગો છો તો સેમ્યુઅલ જોસફ ક્રિશ્ચિયન ટ્રસ્ટી અને વત્સલ વેસલી જમીનદાર ટ્રસ્ટીનો સંપર્ક કરશો. કમિટી સભ્યોને પણ મોબાઈલ નંબર અને આ જાહેરાત આપવામાં આવી છે. મંડળી તરફથી આપણે 2500 રૂપિયાનું કોફિન બોક્સ અને 1 ટાઈમનું ભોજન આપવામાં આવે છે, એની ખાસ રીતે નોંધ લેશો. એરિયલ ઇન્ડિયન ટ્રસ્ટ દ્વારા એક સેમિનારનું આયોજન ઈશ્વરની યોજનામાં અંત સમય તથા મંડળી અંગે સેમિનાર રાખવામાં આવ્યો છે. તારીખ 17થી 18 માર્ચ 2022 સવારે 9થી સાંજે 5 અને સાંજે 7:30 થી રાત્રે 9:30 કુશાભાવ ઓડિટોરિયમ હોલ CTM. વક્તા ડૉક્ટર રોબિન ક્રિશ્ચિયન સુરત, વક્તા ડૉક્ટર ડેનિયલ દીપક. રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવી છે, એની ખાસ રીતે નોંધ લેશો અને આ સેમિનારને માટે પ્રાર્થના પણ કરશો. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, ગત અઠવાડિયા દરમિયાન થયેલી સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીમાં ઘણા કુટુંબોમાં મરણે પ્રવેશ કર્યો અને ઘણા પરિવારો દુઃખી થયા. તેઓને પ્રભુ તમે દિલાસો આપ્યો. દફન વિધિની વ્યવસ્થાને તમે આશીર્વાદિત કરી, તેના માટે આભાર માનીએ છીએ. એ અમારા તમામ પરિવારો, રોબર્ટભાઈ ક્રિશ્ચિયન, શૈલેષભાઈ ક્રિસ્ટી, રોશનભાઈ બેન્જામિન અને એની સાથે એલિયાઝર ક્રિશ્ચિયન, બધાને તમારા હાથમાં સોંપીએ છીએ. સાથે અન્ય મંડળીના જે દુઃખિત પરિવારો છે તેઓને પણ પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. ખાસ કરીને જે મુલાકાતો પાસ્ટરેટ કમિટી સભ્યો અને પાળક દ્વારા લેવામાં આવી રહી છે એને તમે આશીર્વાદિત કરો. આ નાણાકીય વર્ષ આ મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે પ્રભુ અમે વિશ્વાસુ, સક્રિય, વફાદાર સભ્યો તરીકે આવકના પ્રમાણમાં કુટુંબના દરેક સભ્યનું દાન અમે આપીએ માટે તમે સહાય કરજો. વિશેષ આઈપી મિશન સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના 82 બાળકોને જે ગિફ્ટ બોક્સ આપવામાં આવ્યા, સુવાર્તાની જે ટ્રાક્ટ આપવામાં આવી છે, ત્યારે પ્રભુ આ બાળકો અને તેમના વાલીઓના હૃદયમાં તમે ખાસ રીતે કાર્ય કરજો. અમારી મમતાની અને પ્રાર્થના ભવનની જે સેવાઓ છે એને તમે ખૂબ આશીર્વાદિત અને ફળવંત કરજો. ઉપવાસના આ દિવસોમાંથી અમે પસાર થઈ રહ્યા છે ત્યારે પ્રભુ જેમણે 40 દિવસ ઉપવાસ રાખવાનો નિર્ણય કર્યો છે અને જેઓ શુક્રવારે કરે છે તેઓ બધાને તમે સહાય કરજો અને ખ્રિસ્તી મંડળીને આ 40 દિવસોનો જે આશીર્વાદ છે, આત્મિક તાજગીનો, તે તમે પમાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ જેઓ વચનના સેવા કાર્યને માટે જવાના છે વક્તાઓ તરીકે, તેઓને પણ વચનની સેવાની તૈયારીમાં તમે મદદ કરજો. અને દુઃખ સપ્તાહની સભાઓ એ ઘણા લાંબા સમય બાદ મળવાની તૈયારી થઈ રહી છે ત્યારે પ્રભુ પૂરતી મોકળાશ તમે આપજો. તમામ પાળક મંડળોને પ્રભુ તમે મદદ કરજો. અમારા અમદાવાદ પાળક મંડળને પણ તમે કૃપા આપજો. 10 તારીખે જ્યારે મિટિંગ છે ત્યારે પ્રભુ તમે સહાયતા પૂરી પાડજો. વિશેષ કરીને મંડળીમાં જેઓ માંદા દુઃખી છે તેઓની તમે મુલાકાત લો અને તમારી કૃપા આપો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ FMBBની સેવાઓને માટે. ડાયોસિસના સહકારમાં લાંબા વર્ષોથી જે કાર્યો થયા છે અને હજુ પણ વધારે સારા કામો થાય એ માટે તમે સહાયતા કરજો. પ્રભુ અમારી સન્ડે સ્કૂલની સેવાઓ ગત રવિવારથી શરૂ થઈ છે તેને પણ તમે
આશીર્વાદિત કરો અને સન્ડે સ્કૂલના ટીચરો અને બાળકોને, વાલી મિત્રોને પ્રભુ તમે કૃપા આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મહિલા સંગત દ્વારા વિશ્વ પ્રાર્થના દિન અને મરિયમનો ધન્ય દિનની જે ઉજવણી કરવામાં આવે તેમાં પણ પ્રભુ તમે સહાય કરો. અને ગુરુવારની કોટેજ પ્રેયર મિટિંગો વિવિધ વોર્ડમાં અમે રાખવા માંગીએ છીએ અને આ અઠવાડિયામાં મળશે તેમાં પ્રભુ તમે સહાયતા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ડાયોસિસને માટે ને અમારી મંડળી અને મંડળીના તમામ કુટુંબોને માટે અને અમારી સિનડને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી આશીષ તમે પૂરી પાડો અને ખાસ રશિયા અને યુક્રેનમાં શાંતિની સ્થાપના થાય એ માટે પ્રભુ તમે કૃપા કરો. બંને દેશના વડાઓને અને અન્ય દેશના વડાઓને પણ તમે કૃપા આપો. જે પુષ્કળ ખાના ખરાબી થઈ છે ને પ્રભુ નિર્દોષ લોકો આજે ઘણા બધા દેશોમાં શરણાર્થી થયા છે. પોતાનું ઘરબાર, નોકરી, વ્યવસાય મૂકીને તેઓને જવું પડ્યું છે. એવા સમયમાં પ્રભુ તમે કૃપા દર્શાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વને તમારી શાંતિની જરૂર છે, જે તમારામાં છે એ મળે એ માટે પ્રભુ તમે સહાય કરજો. અને ખ્રિસ્તી મંડળીને પ્રભુ આ દિવસોમાં એ શુભ સંદેશ પ્રગટ કરવા તમે સહાય પૂરી પાડો વિનંતી કરીએ છીએ. અમારા શહેર પર અને અમારા રાજ્ય પર તમે કૃપા દ્રષ્ટિ કરો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુને દે સાંભળો અને માન્ય કરો. આમેન. રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજની બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાથ મારા હે
સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાને દુઃખમાં ધકધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. રહેજો સંગાથ મારા હે પ્રભુ. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં જગતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાને દુઃખમાં ધકધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. 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 પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે વચનો આપણે વાંચ્યા, યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય ને 1-20, અને આજનું જે આધાર વચન છે યોહાન 13મો અધ્યાય ને 14મી કલમ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો અને સેવિકાઓ સાંભળે છે. બોલનાર પાત્રને ને સાંભળનાર પાત્રને તમારી આશીષ પૂરી પાડો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. જે વચનો આપણે વાંચ્યા, યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય ને 1-20 વચન, અને આ આધાર વચન 13મો અધ્યાય ને 14મી કલમ. ગયા બુધવારથી આપણે લેન્ટના દિવસોની શરૂઆત કરી છે, અને એ લેન્ટના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. અને ઘણા બધા ભાઈ બહેનો 40 દિવસનો ઉપવાસ કરે છે, અને ઘણા બધા શુક્રવારે કરતા હોય છે. અને આ દિવસો ખ્રિસ્તી મંડળીના માટે બહુ મહત્ત્વના બની રહે છે દુઃખ સપ્તાહની સભાઓની સાથે. અને આ દિવસોમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 13, 14, 15, 16 અને 17 આ 5 જે અધ્યાયો છે એ ખૂબ જ મહત્ત્વના બની રહ્યા છે. અને બહુ મહત્ત્વનું શિક્ષણ આ અધ્યાયોમાં આ દિવસોને માટે આપવામાં આવ્યું છે. 13મો અધ્યાય જો તમે જોશો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમ્રતા, સ્વીકાર અને ખ્રિસ્ત સાથેની સંગત વિશેનું શિક્ષણ આપે છે. 14મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તમાં જે આશા અને ખાતરી છે ભવિષ્યના જીવનની, એના વિશેનું શિક્ષણ છે. 15મા અધ્યાયમાં
ખ્રિસ્ત સાથેની સંગતની અગત્યતા વિશેનું શિક્ષણ છે. 16મા અધ્યાયમાં પવિત્ર આત્માની દોરવણી અને સામર્થ્ય વિશેનું શિક્ષણ આપવામાં આવ્યું છે. અને 17મા અધ્યાયમાં ખ્રિસ્તી મંડળીની જે એકતા છે શિષ્યોની, એના વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. અને એમ કરીને આ 5 અધ્યાયો આ દિવસોમાં આપણ દરેકને માટે ખૂબ જ મહત્ત્વના બની રહ્યા છે. અને વિશેષ કરીને આજે જે બાબત 13મા અધ્યાયમાંથી આપણે જોવા માંગીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોના પગ ધુએ છે. અને આ જે બાબત છે એ ઘણા બધા અન્ય ધર્મી મિત્રોને સમજાતી નથી. કારણ કે શિષ્યો ગુરુના પગ ધુએ, પણ અહીંયા ગુરુ શિષ્યના પગ ધોઈ રહ્યા છે. અને બીજી જે બાબત ઈશ્વર માણસ બને એ અન્ય ધર્મી મિત્રોને સમજાતી નથી. અને ઈશ્વર ખોવાયેલું શોધે અને ઈશ્વર માણસને માટે મરણ પામે, આ 4 બાબતો અન્ય ધર્મી મિત્રોને સમજાતી નથી. પણ બાઇબલ આપણને આ બાબત સંબંધી શ્રેષ્ઠ શિક્ષણ આ બાબતે આપે છે. અને યોહાન 13માં જે શ્રેષ્ઠ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે કે ગુરુ પોતાના શિષ્યોના પગ ધોઈ રહ્યા છે. અને ખ્રિસ્તી જીવનનો જે હાર્દ છે સેવા કાર્યનો, એ દર્શાવતું આ દ્રશ્ય છે. જો આપણામાં એ પગ ધોવાની બાબત નથી, નમ્રતા, તો આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈ શકતા નથી. એ બાબત આ અધ્યાયમાં બતાવવામાં આવી છે. અને માટે આજે આપણે આ અધ્યાયમાંથી 3 બાબતો શીખવાના માટે પ્રયત્ન કરીશું. પ્રથમ જે બાબત છે એ યોહાન 13 અને 3. બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે, અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે. અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. પ્રથમ જે બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શીખાડે છે આ અધ્યાયમાં, એ તો નમ્રતાનો પાઠ શીખાડવામાં આવ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે બાબત લખવામાં આવી છે કે બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે. ઈસુ ખ્રિસ્તની પાસે અધિકાર છે, સત્તા છે, માન અને સ્થાન છે. તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમ્ર બનીને એ બધું જ બાજુ પર મૂકીને આ સામાન્ય ગણાતા શિષ્યોને પગ ધુએ છે. ગુરુ હોવા છતાં પણ એ શિષ્યોના પગ ધુએ છે. અને એક દાસ જે રીતે, એક સેવક જે રીતે માલિકના પગ ધુએ, એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ હોવા છતાં પણ શિષ્યોના પગ ધુએ છે. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 10મો અધ્યાય, ત્યાં પણ એ દાસના રૂપ વિશેની વાત કરવામાં આવી છે. 43થી 44 અને 45. પણ તમારામાં એમ નથી, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. આ ખ્રિસ્તી જીવનની જે સેવા છે અને એનો જે હાર્દ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે. અને તમે ને હું એ કોઈ માલિક નથી કે કોઈ સાહેબ નથી, પણ આપણે સેવક છીએ, દાસ છીએ. અને એનો વધારે ઊંડાણથી શિક્ષણ ફિલિપિયોનો પત્ર તેનો 2જો અધ્યાય અને 6 થી 8માં આપવામાં આવ્યું છે. બહુ અદ્ભુત ને અજાયબ ચિત્ર આ અધ્યાયમાં આપ્યું છે. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા છે. અને દક્ષિણ ગુજરાતની આપણી મંડળીઓમાં પણ
આ પગ ધોવાની ક્રિયા કરવામાં આવે છે. અને આ બાબત એ આપણામાં જે નમ્રતા છે, નમ્રતાનો જે ગુણધર્મ છે એ પ્રગટ કરે છે. અને માટે વાલા મિત્રો, આપણે આ લેન્ટના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આપણે આત્મતપાસ કરવાની જરૂર છે કે ભલે હું માનસ્થાન ધરાવું છું, અધિકાર ધરાવું છું, માનવંતો માણસ છું, પણ હું દાસનું રૂપ ધારણ મેં કર્યું છે. મારામાં એ નમ્રતા છે. નમ્રતા એ ગલાતી 5:22-23 પ્રમાણે પવિત્ર આત્માનું ફળ છે. પવિત્ર આત્માની આધીનતા વગર આપણે એ નમ્રતા પ્રાપ્ત કરી શકતા નથી. જો આપણામાં અભિમાન છે, અહમ છે, ઘમંડ છે, તો આપણે એકબીજાને સ્વીકારી શકતા નથી અથવા એકબીજાના પગ આપણે ધોઈ શકતા નથી. જો એકબીજા સાથે અણબનાવ છે તો પણ આપણે આ સેવા કાર્ય કરી શકતા નથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને આ અતિ મહત્ત્વનું શિક્ષણ આપતા આ આદર્શ મૂક્યો. બીજા ધર્મોમાં આપણે જોઈશું તો ગુરુનું બહુ બધું માન છે અને ગુરુના પગ શિષ્યો ધોતા હોય છે, પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોના પગ ધુએ છે. અને માટે આપણામાં એ નમ્રતા હોવી એ આવશ્યક છે કે આપણે ગમે એટલા માનવંતા હોઈએ, ધનિક હોઈએ કે રૂપાળા હોઈએ, તાલંદારી હોઈએ, પણ આપણે નમ્રતા, અભિમાનથી, આપણે ઘમંડથી દૂર રહીને નમ્ર બનીને એકબીજાના પગ ધોઈએ એ આવશ્યક છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે 13મી કલમ, તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. આ આપણી ફરજમાં આવે છે. જો આપણે ઈસુ ખ્રિસ્તના શિષ્યો છીએ તો આપણામાં ઈસુ ખ્રિસ્ત જેવી નમ્રતા હોવી એ બહુ જરૂરી છે. અને ખ્રિસ્તી જીવનમાં એ નમ્રતા, ખ્રિસ્તી સેવા કાર્યમાં નમ્રતા એ પણ એટલી જ અગત્યની બાબત છે. અભિમાન, અહમ એ આ બાબતને કોઈ સ્થાન ધરાવતું નથી. એ બાબતની આપણે કાળજી રાખીએ. અને બીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 13મા અધ્યાયમાં જે શીખાડે છે એ તો સ્વીકાર. 13મો અધ્યાયને 6ઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. અહીંયા આગળ તમે જોશો આ અધ્યાયમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોના પગ ધોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બતાવે છે કે શિષ્યોને ખરા હૃદયથી સ્વીકારે છે. એ જેવા છે તેવા સ્વીકાર કરે છે. યહૂદા વિશે પણ પ્રભુ ઈસુ જાણતા હતા. બીજી કલમમાં લખ્યું છે 13મો અધ્યાય, હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્પર અધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં યહૂદા ઇસ્કારિયોત કે જે 30 રૂપિયામાં ઈસુને વેચી દેવાના હતા, દગો કરવાનો હતો, ઈસુ સારી પેઠે જાણતા હતા. તેમ છતાં પણ યહૂદાનો સ્વીકાર કરીને એના પગ ધુએ છે. અને ઈસુ આગળ વધીને 13મો અધ્યાયને 26મી કલમમાં ત્યાં કહે છે, માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળીઓ બોળીને જેને આપીશ તે જ તે છે. પછી કોળીઓ બોળીને તે સિમોન ઇસ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. યહૂદાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખવડાવે પણ છે. જાણે છે કે આ શિષ્ય મારો નકાર કરવાનો છે, મને દગો કરવાનો છે. પિત્તર વિશે પણ ઈસુ જાણતા હતા કે 3 વાર મારો નકાર કરવાનો છે. શિષ્યો ગેથસેમાની વાડીમાં ઈસુને એકલા મૂકીને જતા રહેવાના હતા એ પણ જાણતા. તેમ છતાં પણ શિષ્યો જેવા છે તેવા એ ગુરુ સ્વીકારે છે. અને આ બાબત ખ્રિસ્તી જીવનમાં બહુ જ મહત્ત્વની છે. આપણે કોઈ પક્ષપાતી વલણ રાખી શકીએ નહીં.
ખ્રિસ્ત ઈસુના પ્રેમમાં એ તાકાત છે કે આપણે સ્વીકાર કરી શકીએ છીએ આપણા શત્રુઓને, કે પછી આપણાથી જે લોકો નબળા છે, જુદી જુદી જાતના છે, તેઓને પણ. ઘણા બધા લોકો મનુષ્યને, ઘણી બધી જાતિના લોકોને સ્વીકારી શકતા નથી. નાત જાતનો જે ભેદભાવ છે, પક્ષપાત છે, જાતિવાદ છે, કોમવાદ છે, આ ધર્મવાદ છે, એમાં સ્વીકારનો અભાવ આપણે જોઈએ છે, ઊંચ નીચના ભેદભાવો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જેવા છે તેવા સ્વીકારે છે, અને એમનામાં રહેલો જે પ્રેમ, એમનું જે વિશાળ હૃદય, એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને માટે પ્રભુના લોકો તરીકે આપણામાં પણ એ સ્વીકારની ભાવના હોય કે આપણે લોકોને જેવા છે તેવા આપણે સ્વીકારીએ. લગ્ન વખતે જે વિધિ કરવામાં આવે છે અને એમાં વચન લેવડાવવામાં આવે છે, તેમાં પણ પતિ પત્ની એકબીજાને સ્વીકારવાનું વચન આપે છે. અને એ દરેક સંજોગોમાં, સારા પ્રસંગોમાં સ્વીકાર કરવો અને માઠા પ્રસંગોમાં સ્વીકાર કરવો, એ બંને બાબતો ખૂબ જ અગત્યની છે. પણ ઘણી બધી વાર આપણે સારા પ્રસંગોમાં અને જ્યાં સુધી સારું ચાલે ત્યાં સુધી આપણે સ્વીકારતા હોઈએ, અને જેવો આપણો અણબનાવ થાય ત્યારબાદ આપણે અસ્વીકાર કરતા હોઈએ છીએ અને આપણા સંબંધો બગડી પણ જતા હોય છે. પણ લૂકની લખેલી સુવાર્તા તેના 15મા અધ્યાયમાં જો તમે જોશો, એવડાવ દીકરાનો બાપ એ સારી હાલતમાં પણ દીકરાને સ્વીકારે છે અને માઠી હાલતમાં પણ દીકરાને સ્વીકારે છે. અને 15 અને 20માં લખ્યું છે કે પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો, અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો, અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમિયો કરી. દીકરાએ તેને કહ્યું કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો, અને પાડેલા વાછરડાને લાવીને કાપો, કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મૂ હતો, તે પાછો જીવતો થયો છે, તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. આ વિશાળ હૃદય એક પિતાનું આપણે જોઈ શકીએ છીએ. અને ખ્રિસ્તી વ્યક્તિનું હૃદય એ આવું જ હોવું જોઈએ. અને એ બાબત રોમનોને પત્ર 12મા અધ્યાયમાં પણ પાઉલ કહે છે કે બની શકે ત્યાં સુધી તમે હળી મળીને ચાલો, એકબીજાનો તમે સ્વીકાર કરો, કોઈ પક્ષપાતી વલણથી તમે દૂર ના રહો. આ પક્ષપાતી વલણથી તમે દૂર રહો. અને સમરૂની સ્ત્રી કે ઝાંકી દાણી કે સાઉલ જેવાનો પણ પ્રભુ સ્વીકાર કરે છે. એમનામાં રહેલા પાપનો એ સ્વીકાર નથી કરતા, પણ એ જે હાલતમાં છે એ હાલતમાં સ્વીકાર કરે છે. અને આ બાબત આપણા દરેકને માટે અગત્યની છે કે શું ખરેખર ખ્રિસ્ત ઈસુની માફક આપણે આવા લોકોને સ્વીકારીએ છીએ. પ્રેમની વાતો કરવી એક અલગ બાબત છે, અને પ્રેમને કૃત્યમાં પ્રગટ કરીને સાચા અર્થમાં સ્વીકારીએ એ અગત્યનું છે. અને આપણો ઈશ્વર એ પાપી મનુષ્ય પર પ્રેમ કરે છે, અને પાપી મનુષ્યને જેવી હાલત છે એવા જ ઈશ્વર સ્વીકારે છે, અને એ કદી પણ પક્ષપાત રાખતો નથી. અને માટે તમે ને હું શું ખરેખર આપણે સ્વીકારીએ છીએ? એ ગંભીરતાથી આપણા હૃદયમાં એ પ્રશ્ન પૂછવાની જરૂર છે. અને ત્રીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આ અધ્યાયમાં શીખાડે છે, 13મો અધ્યાય અને 8મી કલમ, ત્યાં લખ્યું છે, પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. ત્રીજું જે મહત્ત્વનું શિક્ષણ આ પગ ધોવાની ક્રિયા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે, એ તો આત્મિક શિક્ષણ છે કે ખ્રિસ્ત સાથેની સંગત એ કેટલી બધી અગત્યની છે. પિત્તરને અને શિષ્યોને બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખાડવા માંગતા હતા પગ ધોવાની ક્રિયા દ્વારા
કે આ આત્મિક અર્થ છે. મારી સાથેની તમારી સંગતને તમે મજબૂત કરો. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ જતાં જે શીખાડે છે 9, 10 અને 11માં કે સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નાયલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં. અહીંયા આગળ જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ તો ઉદ્ધારની બાબત કહેવામાં આવી છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે ઉદ્ધાર પામ્યા છે, પાપની માફી પામ્યા છે, તો આપણી સંગત એ ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા સાથે છે. અને આપણે એ સંગતમાં આપણે રહીએ અને રોજ બરોજ પગ ધોવાની જે ક્રિયા જે બતાવે છે, પગ વારે ઘડીએ બગડે છે અને માટે એને વારે ઘડીએ ધોવાનું હોય છે. નાહવાનું 1 કે 2 વાર હોય છે, પણ રોજ બરોજની જે ક્રિયા પગ ધોવાની એ પસ્તાવો બતાવવામાં આવ્યો છે. અને આપણી જે સંગત ઈશ્વર સાથે મજબૂત થાય એ માટે પસ્તાવો રોજ બરોજનો એ પણ એટલો જ અગત્યનો છે. આપણે રાતોરાત પવિત્ર થઈ જતા નથી. પિત્તર જેવો પિત્તર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, ઈસુને 3 વાર નકાર કરીને ઈસુની વિરુદ્ધનું વર્તન કરે છે, પાપ કરે છે, પણ એ સાચા અર્થમાં પસ્તાવો કરે છે. અને માટે ખ્રિસ્ત સાથેની જે સંગત છે એ બહુ અગત્યની છે. અને એ સંગતમાં આપણે મજબૂત બનીએ માટે આ પગ ધોવાની જે ક્રિયાનો જે અર્થ બતાવવામાં આવ્યો છે કે આપણે પાપની માફી પામ્યા છે, પ્રભુનો આભાર, પણ રોજ બરોજના જીવનમાં એ કબૂલાત, એ પસ્તાવો એ પણ એટલું જ અગત્યનું છે. અને ત્યારે આપણી સંગત એ ઈશ્વર સાથે વધારે મજબૂત બને છે, ગાઢ બને છે. અને છેલ્લી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શીખાડે છે પોતાના શિષ્યોને, યોહાન 13 અને 14થી 17, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. એટલે કે આ જે નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો એ કેવળ નમૂનો આપવા ખાતર નથી આપ્યો, પણ શિષ્યો એ નમૂનાને અનુસરે, પોતે નમ્ર બને, એકબીજાનો સ્વીકાર કરે અને ખ્રિસ્ત સાથેની સંગતમાં એ જોડાયેલા રહે. એ એમની ફરજ હતી. અને શિષ્યો તરીકે એ બાબત પોતાના જીવનમાં લાગુ કરે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રોત્સાહિત કરે છે કે તમે આ કરો. મેં તમને કરીને બતાવ્યું છે, મારા જીવનમાં અમલ કરીને બતાવ્યું છે, એ તમારે પણ તમારા જીવનમાં અમલીકરણ કરવાનું છે કે તમે નમ્ર બનો, એકબીજાનો સ્વીકાર કરો અને ખ્રિસ્ત સાથેની સંગત, ઉદ્ધાર એટલે કે પાપની માફી પામીને અને રોજ બરોજ પાપ કબૂલાત કરીને, પસ્તાવો કરીને તમે મજબૂત કરો. અને માટે વાલા મિત્રો, આ 3 બાબતો આપણ દરેકને માટે એટલી જ અગત્યની છે અને શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે, તો તમને ધન્ય છે. નમ્રતા એ કોઈ કાયરતા નથી, પણ એક આદર્શ ગુણ આપણા પ્રભુનો છે અને ખ્રિસ્તી વ્યક્તિ અને શિષ્યનો છે. સ્વીકાર એ પણ એક આદર્શ ગુણ છે. નિખાલસ રીતે આપણે એકબીજાને સ્વીકારીએ, કોઈ પણ કડવાશ વગર, વેરવૃત્તિ વગર, પક્ષપાત વગર આપણે સ્વીકારીએ. યુના એ બહુ મોટો આદર્શ એક આગેવાન તરીકે આપે છે કે એની જે ભૂલ થઈ હતી, જે તોફાન આવ્યું
એની કબૂલાત કરે છે કે આ તોફાન એ મારા લીધે આવ્યું છે. અને આ જે સ્વીકારવાની ભાવના, દાઉદે જ્યારે પાપ કર્યું અને નાથાન એને સમજાવે છે ત્યારે એ નમ્રતાથી સ્વીકારે છે કે હા, મેં પાપ કર્યું છે. અને ત્યારે ગીતશાસ્ત્ર 51 લખાયું. અને એ જે નમ્રતા છે, સ્વીકારવાની જે વૃત્તિ છે, ભાવના છે, એ બહુ અગત્યની છે. એકબીજાને સ્વીકારવા અઘરું છે, પણ અશક્ય તો નથી. પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે જેવા છે તેવા લોકોને સ્વીકારી શકીએ છીએ. એટલું જ નહીં, પણ આપણે શુદ્ધિકરણ દ્વારા, પસ્તાવા દ્વારા આપણા ઈશ્વર સાથેના સંબંધને રોજબરોજના જીવનમાં મજબૂત આપણે બનાવવાનો છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિક્ષણ આપે છે. પ્રભુ આ બાબતો સમજવા અને કરવાના માટે આપણને કૃપા આપે. આ ઉપાસના દિવસોમાં આ અધ્યાય વિશે આપણે મંથન કરીએ. 13મો, 14મો, 15, 16 અને 17 બહુ ઉત્તમ શિક્ષણ એમાં આપવામાં આવ્યું છે. અને જુદા જુદા રવિવારે આપણે એ બાબત વિશે શીખવાના માટે પ્રયત્ન કરીશું. પણ 13મો અધ્યાય એ શિષ્યોના પગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ હોવા છતાં પણ ધુએ છે. તો ખ્રિસ્તી જીવનનો આ એક મહત્ત્વનો હાર્દ છે. એનાથી જો કોઈ બાજુ પર આ બાબતને બાજુ પર રાખે છે, એ ખ્રિસ્તી નથી. અને માટે પ્રભુ આ બાબતો સમજવા અને કરવાના માટે આપણને સહાય કરે. પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, અમે આભાર માનીએ છીએ આ લેન્ટના દિવસોમાંથી તમે અમને પસાર કરી રહ્યા છો. અને અમે અમારા આધ્યાત્મિક જીવન વિશે આત્મતપાસ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે ઉઠાવેલા દુઃખો વિશે અમે આત્મતપાસ કરીએ. માટે જે રૂડો અવસર તમે અમને આપ્યો છે, અમે ધન્યવાદ આપીએ છીએ. યોહાન 13મા અધ્યાયમાંથી જે 3 મહત્ત્વની બાબતો અમને શીખાડી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા, ગુરુ હોવા છતાં પણ શિષ્યોના પગ ધોયા, દાસનું રૂપ એમણે ધારણ કર્યું, અભિમાન અહમથી દૂર રહીને નમ્ર બનીને શિષ્યોના પગ ધોયા. સાથે શિષ્યો જેવા છે તેવા કોઈ પણ જાતની કડવાશ રાખ્યા વગર યહૂદા કે જે દગો કરનાર હતો એને પણ સ્વીકાર્યો. પિત્તર જે 3 વાર નકાર કરનાર હતો એને પણ સ્વીકાર્યો. ઝાંખી દાણી સમરૂની સ્ત્રી, પાઉલ જે મંડળીને સતાવનારો હતો, આ બધાને સ્વીકાર્યા. અને એવું વિશાળ હૃદય તમારામાં છે. અને તમે ચાહો છો કે અમે પણ લોકો જેવા છે તેવા સ્વીકારીએ. ભેદભાવ, પક્ષપાત, જૂથવાદ કે બીજી કોઈ પણ એવી બાબતોથી અમે દૂર રહીએ. નિખાલસ રીતે અમે એકબીજાને સ્વીકારીએ. અમારા સતાવનારા, અમારા ટીકા કરનારા, અમારા ઋણીઓ જેઓ અમારું અહિત ઈચ્છે છે, ઈસુ ખ્રિસ્તે એવા લોકો પર પણ પ્રેમ કર્યો, એમને પણ સ્વીકાર્યા. એ રીતે અમને સ્વીકારવા પવિત્ર આત્મા મદદ કરો. જો હજુ પણ અમારામાં કોઈના પ્રત્યે કડવાશ છે, વેરભાવ છે, અમે સ્વીકારી શકતા નથી, સાચા હૃદયથી માફી આપી શકતા નથી, પ્રેમ કરી શકતા નથી, પક્ષપાતી વલણ રાખીએ છીએ, તો પ્રભુ તમે અમને માફ કરો. અને તમે જે અમને શીખવાડ્યું પસ્તાવો કરવાના સંદર્ભમાં તમારી સાથેની સંગતની અગત્યતા, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે ઉદ્ધાર પ્રાપ્ત કરીએ અને રોજબરોજ પસ્તાવો કરીને તમારી સાથેની સંગતને અમે આ પૃથ્વી પર મજબૂત કરીએ, એ માટે પ્રભુ તમે અમને સહાય કરો. જો સાચા અર્થમાં અમારા પાપોની કબૂલાત કરીને પસ્તાવો કર્યો નથી, માફી પામ્યા નથી, ઉદ્ધાર પ્રાપ્ત કર્યો નથી, તો પ્રભુ એ ઉદ્ધારનો આશીર્વાદ પ્રાપ્ત કરવા અમને કૃપા આપો. અને રોજબરોજ અમે પસ્તાવો કરીએ,
અમારું આત્મતપાસ કરીએ, મંથન કરીએ, અને જ્યાં કંઈ અમારે કબૂલ કરવાનું છે અને છોડવાનું છે એ કબૂલ કરીને અમે છોડીએ, જેથી અમે તમારી સાથેના સંબંધમાં વધુ મજબૂત બની શકીએ. અને માટે પ્રભુ તમે અમને આ સઘળી બાબતો કરવા શિષ્યો તરીકે અમને સહાય કરો. અને ખ્રિસ્તી જીવનનો જે હાર્દ છે, પગ ધોવાની ક્રિયા, એ સાચા અર્થમાં કરવાના માટે અમને સહાયતા કરો, કૃપા આપો એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમાર છે. આમેન. સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. અને વિશેષ કરીને જેઓ 40 દિવસ દરમિયાન ઉપવાસ કરે છે, શુક્રવારે ઉપવાસ કરે છે, તેઓની સાથે, અને જેઓ વચનની સેવા આપવા માટે જવાના છે, અને આગામી દિવસોમાં જે દુઃખસન સપ્તાહની સભાઓ થશે તેઓની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો. આમેન. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા ગીત ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં રજા લઈશું.